ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં અહીં ગામમાં દૂધ દેવા ગયો તો આવી ગયો હું ને વાગ્યા છે 8:30 પોણા 9 જેવો ટાઈમ થયો હોય બરાબર. આપણે માલને બધાને બદલાવી નાખ્યા, આજ બધાને આ બાજુ લઈ લીધા. ચાલ્યું આવે રાધા રઘુવીરને આપણે પેલા વાં બાંધ્યો હતો, પણ એને અહીંયા થોડીક વાવડી આવે ડાયરેક્ટ, પાછો અહીં લઈ લીધો છે. અને જો હવે હે ને અહીંથી આટલો ભૂકો નીકળી જાય ને એટલે જો અહીંયા કડું અહીંયા બંધાઈ જાય એક. આવી રીતના બધાને ગોઠવી દીધા. બધાને ટાઈટ પડે છે. એક બે દીમાં આપણે ઓલો સોફારીઓ અહીં બાંધવો જો છે. અને બોર તો આપણા હજી લગભગ પાયકા નથી, કાચા જ છે. બસ હાલે. તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈ, પછી માંડીએ પાછા વાંચવા. આજે પેપર છે, ચાલુ જ રહે હમણાં તો. આપણે નાસ્તો કરી લીધો તો અને પછી ગયા હતા પાછળ ઓલું જીરું છે આપણું, પાણી ચાલુ કરવાનું કોઈ કરવા ગયા હતા. અને આ રહ્યા જો સાવનના ચણા, અહીંથી આ બાજુ ધાણા. આપણે બધું જોઈએ એવા પપ્પાએ પાણી ચાલુ કરી દીધું. આપણે ભારત પણ આપણે છે પરીક્ષા, ધ્યાનીમાં નહીં કેટી ના આવે બરાબર. અને હાલો જો મારું જીરું તમને દેખાડું. મિત્રો જો આમાં ઝૂમ કરતો નકર ખબર નહીં પડે. જો આ જીરામાં દેખાય છે. મિત્રો વાગી ગયા છે 12:30. આપણે જો નાહી તો એને કમ્પ્લીટ થઈ ગયા અહીં બરાબર. હવે ખાલી કોલેજે જવું છે ને એટલે આ બધાને પાઈ લઉં. રઘુવીરે તો ના પીધું, રાધાને પાઉં હું. અહીંયા તડકાના એને બહાર બાંધીએ ને તો ટાયર ઓછી પડે. ઓલી અફે છે હટાણે. અંદર લઈ જાઉં તો ધ્રુજ છે, ટાઈટ પડી એટલે. મિત્રો આજે આપણે બીજું પેપર દેવા આવી ગયા છે. હું જીગરભાઈ કેવાનું પેપર એ નથી ખબર, દેવાનું હોય અમારે કોલેજમાં ભાઈ હાલે બધું. કા ફટાફટ પેપર દઈ આવીએ. એટલે હજી 1 કલાકની વાર છે ને, 1 કલાકની વાર છે. પાછું રામરાજ્ય 3 વાગે પેપર ચાલુ થાય ને 3 ને 10 આવો તો પેપર દઈને ચાલો લખવા માંડું. હાલો તો આપણે પેપર અંદર દઈ આવીએ, પાછા વળી બહાર આવી અને મળ્યો. આજે જીગરભાઈની ગાડી હમણાં લીધી છે, એમાં થોડું કામ કરાવવાનું છે એટલે આજ મોડા ઘરે પૂગ્યું. સીધા કોલેજ અંદર જઈ પેપર દઈને બહાર આવ્યું ને ત્યાં સીધા મળી ગયું. તો મિત્રો 4:30 વાગી ગયા અને આપણે પેપર લખીને આવી ગયા છે બહાર બરાબર. ઓલો જીગરભાઈ આપણે આવ્યા નથી હજી, આપણે ગાડીમાં રાહ જોઈને બેઠા હોય બરાબર. હલો આવે પછી જાય, કારણ કે ગાડીમાં થોડુંક કંઈક કામ કરાવવાનું હોય. ક્યાં કરાવવાનું હોય તો મને નથી ખબર. આપણે 1.5 કલાક થઈ પેપર લખતા, 1.5 કલાકમાં લખાઈ ગયું. હવે જો અહીં બહાર આવીને બેઠા હોય શાંતિથી, કારણ કે ઓલો આવે ત્યાંથી વાઇટ જો હોય નહીં, પછી 2 વારી ભેગા વહી જાઉં. હાલો એ આવે પછી મળીએ. આવે મિત્રો આપણે ગાડીમાં કામ કરાવવાનું હતું ને, એ કામ કરાવવાનું થયું તો હારા, કારણ કે ગેરેજ ખુલ્લો હતો નહીં. આપણે ખંભળે દાલતા થયા ને પછી જાકેટ પહેરી લીધો હતો, કારણ કે ટાઈટ બહુ પડે છે એટલે. અને અટાણે આપણે
ઉગી ગયા અહીં આપણી નદી છે બરાબર. અને આજનું પેપર બહુ મસ્ત ગયું મિત્રો. હાથ ધ્રુજી જાય છે, ગાડી ચાલુ હોય તડકા આવે ને. હાલો તો ફટાફટ જાય ઘરે, તો જે કંઈ કામકાજ કરવાનું હોય તો એ કરી નાખીએ, નકર પછી બેસશું. મિત્રો આપણે ઘરે પૂગી અને કાં ભડકે, હા ઠેલો પહેર્યો એટલે ભડકે છે. મીરા આ બધી ગાયું ભડકે છે, ઠેલો પહેર્યો ને એટલે. રૂમાલથી વળકે છે અને હમણાં બધાને ટાઈટ પડે છે એવું લાગે છે ધીરે ધીરે. અને જો બળવાળામાં આપણું જીરું બહુ મસ્તીનું દેખાય છે. જોર્યું મેને બસો અહીંયા બેઠું હતું. હાલો તો હે ને જરાક ઠેલો બેલો બધું મૂકી અને પછી જાય સાવનના મકાન જોવા. અને કે અમે જામફર મેં મસ્તીનું પાકળ રાખ્યું હતું, કોઈ તોયડું ના હોય ને. ઓલી બાજુ દેખાય, આ બાજુ દેખાતું નથી. અને કાલે એવું નહીં, પરમદી પપ્પા હે ને બકાલાને છોડવા લઈ આવ્યા હતા. જ્યાં વવાઈ ગયા રીંગણી, વાય રીંગણી, ટમેટી હતી યાર. બસ 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 હાલો આ બધા ભડકે ઠેલો ઉતારી આવું. તો મિત્રો વાગી ગયા છે સાંજના લગભગ 7:30 વાગ્યા છે. અને આપણે જો ટાઈટ પડે છે, જેકેટ ને ટી શર્ટ ને બધું પહેરી રાખ્યું છે બરાબર. આ માલને બધાને ધોવાઈ ગયા કમ્પ્લેટ. અત્યારે પાછું સાંજે નાખવાનું એ નખાઈ ગયું. અને જો આપણો સોફારીઓ છે ને આપણે રેડી કરી લીધો છે. સોફારીઓ છે ને અહીંથી લઈ અને છે અહીં સુધી આવી જાય, કારણ કે આ બધા અહીંયાથી બાંધેલા છે ને એ બધાને આ બાજુથી પવન આવે ને તો ટાઈટ ના લાગે માટે આ સોફારીઓ આપણો રેડી થઈ ગયો છે બરાબર અહીં બાંધવા માટેનો. હવે કાલે છે ને આ બધામાં ટૂંકમાં એક ખાલે એક બાંબુડા રાખવા જો હે, નકર સોફારીઓ રીએ નહીં. એટલે એ કાલે બાંબુડા ખોડી નાખ્યું બરાબર. પછી સોફારીઓ બંધાઈ જાય, એટલે સોફારીઓ બંધાઈ જાય ને એટલે આ બધાને ટાઈટ ના પડે, કારણ કે ભેહું હોય ને તો એને હજી ટાઈટ ઓછી પડે. પણ આ બધી આપણી પાસે મોસ્ટ ઓફ ગાયું છે એટલે એ બધાને ટાઈટ વધારે પડવાની છે. પાછી એક આપણી પાસે નાનકડી પાડી છે, એને ટાઈટ પડે. ભેં એક જ છે બરાબર, એટલે એને ટાઈટ ના પડે. એટલે આપણે આ બધાને સેફટી માટે સોફારીઓ બાંધી દે. હું આજે જ બાંધવો હતો, આજે થોડું કામ છે એટલે સોફારીઓ બંધાશે નહીં બરાબર. તો કાલે આપણે ફરજિયાત બાંધવો જ પડીએ, કારણ કે હે ને હું સવારે ઉઠીને જ્યારે માલ જોઉં ને ત્યારે બધાને ટાઈટ પડતી હોય બરાબર. આજે સવારે બાંધવું હતું, આજે સવારે મને ટાઈમ ના જડ્યો બરાબર. કાલતા ફરજિયાત બાંધવો જ જોઈએ. જોકે અટાણે આ પાછળની બાજુ બંધાઈ જાય ને એટલે ટાઈટ ના પડે. કાલ પરમદી આપણે અહીંયા બાંધતા હતા ને આજે જ સવારે જો આજ સવારે આપણે અહીં બાંધતા હતા ને એટલે થોડીક ટાઈટ બધાને પડી હે બરાબર. આજ જવા દીધા ઓલી બાજુ આ ખૂણામાં છે ને રાધા, રઘુવીર, મીરા આપણી પાડી એ બધાને ભૂકાની ઊફ આવે, એને ટાઈટ ના પડે. અને પાછળ હે આપણે ગાયોનું ખાતર બરાબર, એટલે એ બાજુથી એ ગરમ હવા આવે. આ સોફારીઓ બંધાઈ જાય ને એટલે આપણો ખાટલો આવી જાય તબેલાની અંદર બરાબર. દર વખતે કાં તબેલાની અંદર ને કાં સામે આપણે જે મોટરસાઇકલ રાખીએ એક ડરિયામાં આપણો ખાટલો હોય. એટલે હવે અહીંયા આવી જાય ટૂંક જ સમયમાં આપણો ખાટલો, કારણ કે આમાં કોઈ આડાવરું માલ હાથે તોડાવે તો આપણે ખબર પડે એવા માટે અહીંયા આવી જાય બરાબર. અને હવે આપણે કદાચ હજી સાવનનું જવાનું છે માંડવીનું ટ્રેક્ટર ભરવા, કારણ કે એનો ટેકામાં કાલ વારો આવ્યો છે બરાબર. તો હવે ફટાફટ જમી લઈ પછી જાઉં, કાં જઈમાં પહેલાં જાઉં, જઈ જાઉં ત્યાં આપણે મળ્યા. આપણે આવી ગયા આવે ટેકાન માંડવી ભરાઈ છે અહીંયા. ટપકરમાં બાપુ છે, મિલો ભાઈ માંડવી ભરવા ગયો. બોલો તાણો હતો ઓલી બાજુ. વિલાભાઈ આપણે બેઠા ટ્રેક્ટર ઉપર, ટ્રેક્ટર ઉછળે આયા વિલાભાઈ આકે હે ટ્રેક્ટર. આપણે જાય ઘરે મોટા ટ્રેક્ટરમાં ભરવા. હમણાં ને ટ્રેક્ટરના દવા આવે છે.
ઓય